આપણે હું તને કેક બનાવી દઉં હમણાં. એ જ કીધું આદિ તું જુઠ્ઠું મેં તો ખાલી ટ્રાય ઓલું કર. અરે મેં ડાયટ કરતો હોય તો ગાંઠિયા ખવાય. મને એવું કહી ગયો વાંધો નહીં પૂજા ગાંઠિયા ખાઈ લેજે. પૂજા હું કરતી હતી અત્યાર સુધી? સાચું પૂછું મારી વાત સાંભળ. અરે કેમ મૂકી દીધા ગાંઠિયા? ઓય બેહી જા. એ મને કીધું ને એટલા માટે બાકી મને મારો કહેવાનો ભાવાર્થ એવો સુધી હું નતું માંગતી તારી. તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે, તમે જોઈ શકો છો 7:30 ઉપર થઈ ગયા છે અને અમે લોકો ઉઠી ગયા છીએ. હું તો 6:30 વાગ્યાનો ઉઠ્યો છું, બટ પૂજા જસ્ટ હાલ જ ઉઠી છે અને પૂજા પણ એમના રૂટીન ચેન્જ કરી રહી છે હવે. બરાબર છે. ઉઠતા પહેલાં જ પાણી સાથે શરૂઆત, ગરમ પાણી પીવે છે. બરાબર છે. અને અમારા લોકોનું રૂટીન એ છે કે ગરમ પાણી પીવાનું, ચા કોફી પહેલાં કંઈ જ નહીં. ગરમ પાણી સવારના ઉઠતા પહેલાં જ, અને પછી અડધો કલાક રહી અથવા તો 15-20 મિનિટ રહીને ફરી પાછો એક ગ્લાસ ગરમ પાણીનો. બરાબર છે. એટલે આપણે રાત્રે કંઈ પણ ખાધું હોય અથવા તો કંઈ આપણાથી પહેલાં ખવાઈ ગયું હોય ને જે અટકી ગયું હોય કદાચ ઇન્ટેસ્ટાઇનમાં, બરાબર છે, આંતરડામાં, તો એ બધું નીકળી જાય તરત જ. ગરમ પાણી સવારના વહેલા ઉઠીને પીવું બહુ જ જરૂરી છે. એની અત્યારે તો રૂટીન સવારનો સ્ટાર્ટ થઈ ગયો છે. તો હજુ તો કોઈ ઉઠ્યા નથી. મમ્મી ઉઠી છે. મમ્મી ઉપર સોલાર સાફ કરવા માટે ગઈ છે. જસ્ટ આવે પછી આપણે એની સાથે બી વાત કરીએ, બટ અમે પહેલાં ફ્રેશ થઈ જાય. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:15 અને બા નીચે આવી ગયા છે. બા ગુડ મોર્નિંગ. તો બાએ હમણાં સરસ મજાની સ્ટોરીઓ પણ આપણને કીધી હતી. બરાબર છે. કઈ શેઠ ઝઘડુસા? શેઠ સગાડસા. સગાડસા. ગાંઠિયા બાઠિયા ખાવા ને? ખાધા. અરે ઈ નહીં, લઈ આવું અત્યારે પાટા. અત્યારે લેવું. હા ખાઈ લેવું થોડા થોડા. ના કઈથી પાડવાની જ ન હોય ને. ના હું પાડવાની હોય. ના તો ऐसे मोઢे में से निकलता ही नहीं है. ના નહીં. खाई ने जा, खा के जाने का सब है. કોઈ કામ છે ને જતો હોય ના નહીં ને ખાવાનું પૂછે તો ના નહીં. ऐसे खा पी के ऊपर जाने का હા है ना. वो ही सब भेगा आएगा और तो क्या आएगा. खाली हाथ आएंगे, खाली हाथ जाएंगे. સરસ સરસ. કઈ નહીં, ચલો તો હું ગાંઠિયા લેવા માટે જાઉં છું. તો પપ્પા મારા ઘરે જાય તો કેવું કે ગાંઠિયા બાઠિયાનો પ્રોગ્રામ કરીએ થોડો. હું તો ખાતો નથી ભાઈ, આપણું તો બંધ છે થોડું. ચપ્પલ વપ્પલ ધોવાના કાર્યક્રમ બધા પૂરા થઈ ગયા. ગંધારા ભર્યા હતા. અમારે અગાસી ધોઈ, આજે ચપ્પલ ધોયા, સોલાર ધોયું, કેટલું કામ કરી નાખ્યું કોટાણમાં. ચલો ટાટા, મળે. આવજો. એ સારું, આવશું. હા ચલો તો લેવાઈ ગયા છે સરસ મજાના ગાંઠિયા. જઈએ જ હવે ઘરે. ગાઈસ પૂજાનું મન લાલચોથી લલચાઈ ગયું છે અને પૂજા ગેમમાં હારી ગઈ છે ગાઈસ. હારી કઈ નથી ગઈ. તો રેવા દે, નથી ખાવા આપણે. હું તને શેક બનાવી દઉં હમણાં. અરે શેક બનાવી દઉં તને. મારે શેક નથી પીવું, મેં દૂધ ઓલરેડી પી લીધું. અરે દૂધ થી કઈ નથી ખાવ. પોતે કઈ નો ખાય બા, ખાઈ મરદ બીજો. આ નહીં, નો ખાવ ભાઈ. ખાઈ લે. મારો 300 રૂપિયાનો કેક છે ને, 100 રૂપિયાના ગાંઠિયા આટલા બધી. તો બધી વાતો હું કરો. બરાબર છે. તું નહીં કરી શકે પૂછું. આ નહીં ખા, સાચું કહું. મસ્ત હવે તું મને એવું પોતે સાથે ગ્લોસી સ્કિન થઈ જાય તારી. સાચું કહું. આ ખાઈશ તો ગ્લોસી ની ગ્લોસી થઈ જશે. ગ્લોસી નહીં થાય, પેટ ફૂલી જશે. આદિ એનો મતલબ એવું ના હોય. સાચું કહું કે તને બનાવી દઉં. બોલ હમણાં, બોલ અત્યારે જ બનાવી દઉં. સાચું કહું હમણાં રેવા દે. સાચું કહું, નો ખવાય ગાંઠિયા. લ્યો બોલો. અરે આનાથી હું ડાયટ. સાચું બોલો. એ જ કીધું આદિ તું જુઠ્ઠું મેં તો ખાલી ટ્રાય ઓલું કર. રહેવા દે યાર. અરે મેં તને એવું કરવા કીધું. મેં કીધું તું ખાઈશ કે નહીં એમ. ખાઈશ કે નહીં એટલે ગાંઠિયા ના ખવાય. હંમેશા ડાયટ કરતા હોય તો ગાંઠિયા ખવાય. મને એવું કહી ગયો વાંધો નહીં પૂજા ગાંઠિયા ખાઈ લેજે, આજે શેક ન પીતી એવું મને કહીને ગયો અને અત્યારે મને ઉડાવે છે. આના સમ ખાઈને કહું. મારો કહેવાનો ભાવાર્થ તું ના સમજી. અરે પણ મારો ભાવાર્થ એવો હતો કે તને ઓલું કરવાનો હતો કે તું ખાઈએ કે નથી ખાતી એવા માટે. તાર ગાંઠિયા ખાવા ખાઈ લેજે, વાંધો નહીં. હું શેક નહીં બનાવી દઉં એવી રીતે મેં કીધું તું. સાચું કહું, શેક બનાવી દઉં. હવે નહીં. હવે કેમ? હવે તો ગાંઠિયો ચાખી લીધો. એક ચાખો નહીં એને ખાવો જ તો ગાંઠિયો. એટલે ક્યારની બાના આમથી આમ થતી હતી. સમજે? બકા તું આવી રીતે જ બોલ્યો તું. સારું બેટા, કઈ વારો દે બન.
આ ખાઈને ઈ ઘટી જાય. આ તો ડાયટ છે, ડાયટ ગાંઠિયા છે. સરસ, ખાવ ભાઈ. હા, સુગંધથી મારું મન મોહી નથી રહ્યું. આદિત્યના મોઢામાં પાણી આવે પણ ખાઈ નથી શકતો. હું આવું કઈ ખાતો જ નથી. હું આવું કઈ ખાતો જ નથી ભાઈ. મેં ક્યારનું મૂકી દીધું આ બધું. તો ખબર હા, તો. મોઢામાં પાણી આવે ખાઈ ન શકતો. કઈ નથી થતું. આપણને શું થાય ભા? પૂજા શું કરતી હતી અત્યાર સુધી મારી હારે? ડાયટ. પણ ગાંઠિયા તો ચણાનો લોટ કહેવાય. તો એમાં તેલ ના હોય? પેલા એ ન ખવાય. આ ડાયટમાં આ ખવાય બધું? નોટ ખવાય ને ડાયટમાં ખવાય. હાલો ખાઈ લે પકોડ. એની બ્રેડમાં. ના થાય ભાઈ. પૂછ આને. પૂછું હું તો સાચું આદિત્ય આ આપણે વસ્તુ ફોન કરીને કહી દો, મારી પર મેં પૂછું, મારી વાત સાંભળ. અરે કેમ મૂકી દીધા ગાંઠિયા? જોઈ લેજે. ખરેખર હો ભાઈ, બરાડી. આને તો પહેલા કીધું કે છે ને શેક ના પી. આ ખાઈ લે ગમે. અરે બાપરે બાપ. બીજા અહીંયા ઉભીને. મમ્મી ઊભી થઈ ગઈ, બેહાડ ને પેલા નહીં આવે. ગાંઠિયા ખાતી ખાતી ઊભી થઈ ગઈ. એને લઈ જવાય ને પેલા. એમાં હું વાંધો? ઓય બેહી જા. હું સાચું કહું, આટલી આવી બધી ન હોય, આવું બધું ના હોય. થેન્ક યુ. ઓ તને કહું, બેહી જા. સાચું કહું, મસ્તી કરતો હતો. તું તો ભાઈ તારું મસ્તી રહેવા દે. અરે પણ હું સાચું એવું કહેતો હતો કે તે મને કીધું ને એટલા માટે, બાકી મને મારો તો એવું કહેવાનો ભાવાર્થ અત્યાર એવો સુધી હું નતું માંગતી તારી. પૂછું એવું ના હોય તો આવું બધું વિચારે ને એટલે જ થાય. પછી તને આવો તકલીફ પડે. સમજે? તારો એવું મન મક્કમ હોવું જોઈએ કે મારે નથી જ ખાવા. તારે મને એવું કહેવાનું હોય કે તું મને શેક બનાવી દે, મારે ખાવા નથી. તો મેં કીધું તો કે એક ગાંઠિયો તે ખાઈ- ચાખી એક ગાંઠિયામાં શું થાય? પૂછું મેં ચાખ્યો તો હું એમ કહી શકું ને કે એક ગાંઠિયા હું ખાઈ લઉં, પછી વાંધો નહીં, માર નથી ખાવું. તું સાચું કે પૂછું, તું મને ખોટી નથી નથી. ખબર કે તું આવો સિરિયસ છું, બરાબર? તું મજાક કરી રહ્યો હતો, પણ મને નથી ખબર કે તું મજાક કરી રહ્યો છે. તું જતો રહે. પૂછું હું અંદર એક મારી વાત સાંભળી, ખાલી એકવાર મારી વાત સાંભળી લેજો. આમ જો, આમ સાંભળી તો લે, પણ આમ સાંભળી લેજો. મેં અંદર આવ્યો એટલે મેં તને શું કીધું? તાર ગાંઠિયા ખાવા? તો તું કે ના, માર નથી ખાવા. ચાલ આમ જો, ખાઈ લે. ચાલ, એકલા કાચું ખાઈ છે, બરાબર છે? એકલા સલાડ ખાઈ છે, મને બોલાવતી પણ નથી. ગાંઠિયા ખાવા ટાઈમે તો કે આમ ને તેમ ને. હવે તો ખાલી સલાડ ખાવા ટાઈમે તો બોલાવતી નથી. હે બોલાવતી કેમ નથી? આંગળી તો મારે છે, બરાબર છે? કાપાઈ જાય. આંગળી કાપી નાખે એમ મારી? તો વાંધો નહીં. ચલો તો અમે અત્યારે સલાડ ખાઈ લઈએ છીએ અમારું. તો ગાઈસ જોઈ શકો છો તમે, વાગવામાં અત્યારે 2:30 થઈ ગયા છે. અમે લોકોએ જમી લીધું છે. ક્યારનું જમવામાં શું હતું મમ્મી બોલી જ દેજે ફટાફટ. આજ મમ્મીએ પહેલી વખત દાલ ફ્રાય જીરા રાઈસ કર્યા હતા, બરાબર છે? અને સરસ બન્યા હતા, તો બહુ જ સારી વાત છે. પૂજા સાથે, દ્રષ્ટિ સાથે અને અભી સાથે એક રમત રમીશ, જેમાં એ લોકોને મને સાચો જવાબ આપવાનો રહેશે. અને જો નહીં આપે તો એના ઉપર પછી આપણે કંઈક વિચારીએ કે શું પનિશમેન્ટ આપીએ. હું 1 by 1 કરીશ, બરાબર? આ બાજુ આવી જા. તને હું કહીશ. ચલ હું ચાલુ જ કરી દઉં છું ડાયરેક્ટ. 3, 2, 1 એન્ડ એક્શન. બંધ છે કે ખુલ્લું? બંધ. બંધ છે કે ખુલ્લું? બંધ. ખોટો જવાબ. બંધ છે કે ખુલ્લું? બંધ. ખોટો જવાબ. બંધ છે કે ખુલ્લું? બંધ. ખોટો જવાબ. બંધ છે કે ખુલ્લું? ખુલ્લું. ખોટો જવાબ. પૂજાને થોડું ઘણું આઈડિયા આવી ગયો. પૂજા હારી તો મારે કઈ આઈડિયા નહીં આવ્યો. આને કેમ કહેવાય? ચલાઈ જા ફટાફટ. ચલાઈ જા અભી. અભીને આપણે કરીએ. ચલો અભી. બંધ છે કે ખુલ્લું? ખુલ્લું. સાચો જવાબ. બંધ છે કે ખુલ્લું? ખુલ્લું. ખોટો જવાબ. બંધ છે કે ખુલ્લું? ખોટો જવાબ. પેલા હું બોલવા દે મને. બંધ છે કે ખુલ્લું? બંધ. સાચો જવાબ. બંધ છે કે ખુલ્લું? ખુલ્લું. ખોટો જવાબ. અરે અભી નહીં રમતો. અરે આવી જાઓ ફટાફટ. ચલો. કન્ફ્યુઝ થઈ ગઈ. Confused? Your English is such a nice English. આ તો પેલા જેવું કરું. મારી છોકરી છે ને એકદમ સરસ ઇંગ્લિશ બોલે છે. બેટા ઇંગ્લિશ બોલીને દેખાડ. ઇંગ્લિશ. ચાલ સરસ. ચાલ આવી જા. અને કન્ફ્યુઝ કરી દીધી. હવે આપણે પાછી કન્ફ્યુઝ કરીએ. ચાલ ખબર પડી ગઈ. ચાલ 3, 2, 1 એન્ડ એક્શન. ચાલ બંધ છે કે ખુલ્લું? બંધ. ખોટો જવાબ. ચાલ બંધ છે કે ખુલ્લું? બંધ. સાચો જવાબ. ચાલ બંધ છે કે ખુલ્લું? ખુલ્લું.
સાચો જવાબ. ચલો બંધ છે કે ખુલ્લું? સાચો જવાબ. ગાઈઝ આ લોકોને નહીં આવડી ગેમ. ગાઈઝ હું મારા મોઢાની વાત કરતો હતો ને એ બધા ઢાંકણામાં પડ્યા હતા. હું મારા મોઢાની ક્યારની વાત કરતો હતો કે મારું મોઢું ખુલ્લું છે કે ભાઈ તમે બધા ઢાંકણું જોવામાં એને શું કીધું હાથમાં શું છે? હાથમાં શું છે નહીં મોટા તો બતાવ્યું તો કે બંધ છે. એ તો હું ગમે બતાવી શકો તમે તમારો હું બરાબર. આ તો બહુ કહેવાય આ તો. ધીસ ઇઝ માય ગેમ. બરાબર છે. હું તો પાણી જોતી હતી જો આવી રીતે મને કે આવે છે તો પાણી નીકળશે તો બસ. અરે મેં શું વિચાર્યું ખબર છે? કદાચ એવું વિચાર મતલબ એને એની રીતે વિચાર્યું કે આ ખુલ્લું છે અને આ બંધ છે. એટલે આને આમ છે ને તો એને એવું કીધું કે બંધ છે. પછી હું કહું બંધ છે તો કે સાચું કારણ કે એને વિચાર્યું તો બંધ છે. આમ કર્યું તો કે હું એટલે તું વિચારીશ કે ખુલ્લું છે પછી હું કહું બંધ છે તો કે ખોટું. આમ આમ એવી રીતે. ગાઈઝ તમે લોકો જોવા જજો મારું મોઢા ઉપર હતું જે હતું એ બધું પણ હવે તો બધા ગેમમાં હારી ગયા છે ગાઈઝ. આ લોકોનું કઈ મેં તો નહીં. પૂછ્યું બી હતું. મેં કીધું ઢાંકણું કે બોટલ હાથમાં છે મોટું હાથમાં નથી. અરે ભગવાન. ચલો બીજી કઈ ગેમ રમશો તમે મારી સાથે? હારી રમણ ને ઇન્ટરેસ્ટિંગ. ઇંગ્લિશમાં ભરેલા ભાઈ. ઇન્ટરેસ્ટિંગ. જો તમને કોઈ વર્ડ ના આવડતો હોય તો તમે લોકો ફટાફટ બોલી જાઓ. નહીં મસ્ત એક ગેમ રમાડું છું અહીંયા. નહીં તારે રમવી ગેમ હે? આમ બચાવો તો. આ બોટલ છે બરાબર છે. હવે આ બોટલનું ઢાંકણું હમણાં ખોલું બરાબર છે. પછી આ ઢાંકણામાંથી આ ઢાંકણું અત્યારે ખોલી નાખો બરાબર છે. ચલો ગાઈસ ઢાંકણું ખુલી ગયું છે બરાબર છે. તો સરસ મજાનું ઉપાડ્યો. પહેલા મંત્ર મને ફૂંકી લેવા દો. ચલો મંત્ર મેં ફૂંકી લીધો છે. યસ ગાઈઝ હવે આ ઢાંકણું તમે લોકો ખોલશો બરાબર છે. હું તમને લોકોને સ્મેલ નહીં કહેવાનું છે. ખરાબ આવતી હોય તો ખરાબ, સારી આવતી હોય તો સારી. ઓકે ચલ પહેલા તું અભી સારી આવે કે ખરાબ? પાણી જેવી પાણી આવે. ખરાબ આવે કે સારી આવે? ઉપર હે. સારી આવે કે ખરાબ? ખરાબ આવે. શું હાર ખાય તો શું ખરાબ આવે. સારી આવે કે ખરાબ? સારી આવે ને? સારી આવે કે ખરાબ? નોર્મલ. ખોટો જવાબ છે ભાઈ. આવડે છે મને. સારી ગેમ ખરાબ ગેમ સારી ગેમ. અરે બાપ રે બાપ. ગેમ રમતો હતો મેં ઉनको બોટલ માંથી સુગંધ કેવી આવે સારી આવે કે ખરાબ પછી દે ભીખા દે. મેં તો હું તો જીરી ગયો એટલે મારું તો બધું પાણી. ચલો હવે હું ગેમ રમાડું. નહીં હવે કોઈ ગેમ જ નહીં રમવી. નહીં હવે રમવી પડશે તારે. તો ચલો ગાઈસ તું આગી વઈ જા. અમારે ભાઈ ભેગો જાય છે સમજ્યો? તો ગાઈસ હવે આપણે એક ગેમ રમીશું જેમાં હું કહીશ એટલું આ લોકોને કરવાનું બસ રહેશે. અમને ખબર હવે પીના તમારા છીએ એવા છે પૂજા. ચલ ને. ખારું તો છે. પેલા અમને પી લેવા દે. હાલે હવે કરું. આ પી લે આમાંથી બધા. એટલે ગુડડો. મને ગેમ રમાડવી હતી ને તારે. ગેમ મેં રમી દીધી તારી સાથે. આઈ એમ બિગ બોસ વિનર ગાઈસ. કિतना કિतना શું કરે છે? હું તો અહીંયા બેઠો.
હું એક વાર ના ઉડાડી શકી. હારી જાવ ને આવો આવી જાવ હેન્ડ વોશ કરી દીધું માથા. હા કઈ નહીં કરજો. નહીં કરો લઈ લો પાછા. બરોબર જતી અરે બાપ રે બાપ પ્રેન્ક થઈ ગયો પૂજા હેપી બર્થડે ગાઈઝ રમત રમ્યા પછી કામ કરવાની આદત તો પાડવી જ પડે બરાબર છે તો કામ કર્યા કામ વધાર્યા પછી સોરી કામ કરવા પછી તો શું છે કામ વધાર્યા પછી કામ તો કરવું જ પડે પૂજા અરે બાપ રે તું તો હજી બીની જ છે બીની એટલે હું થઈ છું બીની બધા. એવી પૂજા કે ગેમ રમતમાં ગેમ રમાઈ ગઈ અમારા પર સરસ ચલો તો બસ તો કંઈ નહીં ગાઈઝ આ બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું કેવી લાગી તમને અમારા લોકોની મસ્તી એકવાર કમેન્ટ કરી દેજો બિકોઝ આ બધું એટલા માટે કરવાનું નહોતું બટ કેવું કે મસ્તીમાં થઈ ગયું એટલે મજા આવે એવો હતો બ્લોગ તો મેં મૂકી દીધો સો બસ કંઈ નહીં આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આમાંથી તમને કયો પાર્ટ સૌથી વધારે ગમે એકવાર કમેન્ટ કરી દેજો તો મળીએ આપણે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ વન એન્ડ એક્શન તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ પહેલા પૂજા છે પૂજા બંધ છે કે ખુલ્લું બંધ છે. ખોટો જવાબ બંધ છે કે ખુલ્લું ખુલ્લું. ખોટો જવાબ બંધ છે કે ખુલ્લું સોરી ફરીથી 3 2 1 એન્ડ એક્શન ચલો ગેમ સ્ટાર્ટ કરીએ છીએ આપણે બંધ છે કે ખુલ્લું ઢાંકણો. જવાબ કેનો દેવાનો હોય હાથમાં શું છે પણ